જય શ્રી રામ મિત્રો, આપણે ઘેર ટ્રાયપોડ બનાવવાનું શીખવાડતું, મફતમાં બનાવવાનું. આપણે જો આ લાવવાનું નહીં, નવા કાગળના મદદથી આપણે નેનું બનાવવાનું. આપણે તો બહુ પેલું તો હેડતા નેનું બનાવતા તમને શીખવાડું તો જો હતા. તો આપણે સૌથી પહેલાં તો આપણે આ કાગળ એના રોલ બનાવી દેવાના. જો એના રોલ બનાવી દેવાના. તો એના રોલ બનાવી દીધા ને આવા એના કુંદરની મદદથી એના ચોટાડી દેવાના. આવા એક નહીં બનાવવાના, આવા હે ને 3 બનાવી દેવા. જેથી આપણે એને ઊભું રાખીએ ક્યાં કંઈ બનાવી દેવાનું. હું બનાવું તો આપણે માફ કરજો, આપણે 3 બોલ્યા પણ આમ તો 4 જ આવી. હજુ એક બીજું ઊભું રાખ્યા ને એટલે હજુ એક ઉપર બનાવવાનું છે. તો બનાવીએ. તો તમે જોયો આપણે બનાવીને તૈયાર જ રાખેલું. તમે આ લાવું બનાવેલું તૈયાર જ પહેલાં જ રાખેલું છે. એ તો તમે જલ્દી જ વિડીયો ને આપણે બહુ લોગો તો બનાવવાનું હોય નહીં. હું તમને બનાવેલું છે એ લાવતા આવું. તો ગાઈસ આપણે બનાવેલું છે. જો અહીંયા ઉપર એક કોમ કરી ત્યારે એને આમ લગાવી દેવાનો. ઓમ ચાર લગાવવાનો. જો એ ઓમ ચાર તો લગાવી દઈએ આપણે જલ્દી. વિડીયો આપણે બહુ લોગો નહીં કરવાનું એટલે ફટાફટ આપણે પૂરું કરી દઈએ. તો લગાવી દઈએ 25 મિનિટમાં. તો ગાઈસ આપણે આટલું અડધું કામ કર્યું. હજુ એક આ પટ્ટી, એક આવી પટ્ટી આવે અને એક બીજી પટ્ટી ઊભી રહે ને એક કોઈ લગાવી દઈએ એટલે સપોર્ટ રહે. તમે જલ્દી વિડીયો બનાવી શકો. તો હું એ લગાવું છું. તમે જોવા પહેલાં જ લગાવજો. પહેલાં તો આના પર ગુંદર લગાવી દેવાની. આ લગાવી દી ઊન ચોટાડી દેવાનું. તો આ ગુંદર છે તે ચોટામાં થોડી વાર લાગે તો તમે થોડીક વાર ઉભા રહો. ચોટી જાય 25 મિનિટમાં. તો ગાઈસ આપણા આઈડિયા ચોટી ગયો ને આઈડિયા બીજું છે એટલે ઊભું રાખવાનું હોય. હું ચોટાડું જો અને એમ ચોટાડવાનું ગુંદર નાખવાનું પહેલાં હોય. ગુંદર નાખી પછી તરત જ આમ ચોટાડી દેવાનું. એ પછી તો ચોટવાનું થોડી વાર લાગે પહેલાં ચોટી જવા દો. તો આગળ ઊભા રહીએ આપણે. હુકા દેવું પડે 5 મિનિટ તો એને હુકવા વાર લાગશે થોડી. તો ગાઈસ તો મિત્રો જુઓ આપણે તમારે આઈડી લગાવીને પહાડી એક સપોર્ટ મારી દે કે આપણો આમ સપોર્ટ રહીએ કે પહાડી. તો ફાઇનલી આપણે બની ગયું ને આપણે બીજા બ્લોગમાં મળીએ. એક બનાવી દીધું અને બીજા બ્લોગમાં મળીએ. તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી આટલી મહેનત માટે. જય શ્રી રામ મિત્રો, બીજા બ્લોગમાં મળીએ.